એ નવી નવી રમત લાવી પૈસા અમે બનાવી રે, ભોળા દાદા ભેગા કરે અમી લઈ લેવી રે, નવી નવી રમત લાવી પૈસા અમે બનાવી રે. ગીત નથી ગાવા, જોવો બટેટા બનાવી લાવ્યો. હે બટાટા ખાવા લાવ્યા? બટેટા ખાવાના નથી. તો બટાટા વેચવાના છે? બટેટા વેચવાના નથી, બધાને મફતમાં બટેટા ખવડાવવાના છે. પણ મફતમાં હું કામ બટાટા ખવડાવવા? એ નવી રમત ગોઠવીને એટલે પૈસા મળે એમ છે? પૈસા તો મળે જ ને. પણ બધાને મફતમાં બટાટા ખવડાવશું તો કેમ પૈસા મળશે? બટેટામાં પૈસા નહીં મળે, પણ રમતમાં તો પૈસા મળશે ને. પણ એમ તો કેમ પૈસા મળશે? ઓરા આવો લ્યો. હા તો પૈસા મળશે. તો પૈસા મળે ને, એમાં હું પેલા 500 રૂપિયા લઈ લઈશ. કેમ 500 રૂપિયા? 100 રૂપિયાના બટેટા લાવ્યો, 100 રૂપિયાનું તેલ લાવ્યો, 100 રૂપિયાનું મરચું લાવ્યો, 100 રૂપિયાની હળદર લાવ્યો અને 100 રૂપિયાનું ધાણા જીરું લાવ્યો. હવે 100 રૂપિયાના તો બટેટાય નથી, એમાં કઈ 100 રૂપિયાની વસ્તુ થોડી જોવે. આ તો હું છે, તમને ખબર ન પડે તો મારે જ્યાદા પૈસા આવે ને એટલે કીધું. ખબર તો પડે છે ને, રોજ હું તેલ મરચું લાવું. મૂળ 80 રૂપિયાનું બધું થઈને છે. એ વાંધો નહીં, તો હું પેલા 80 રૂપિયા લઈ લઈશ. હા તો એમ કયો ને. તો બધી તમે તૈયારી કરો, ત્યાં હું જાઉં બધાને મફતમાં બટેટા ખવડાવવા. એ હારું જાવ. જો બોલો, હમણાં મને છેતરી જાત. ટ્રેક્ટર ધોવું છે, પણ મારો માણસ ક્યાંક વયો ગયો. ક્યાં વયો ગયો છે? હે ઈ આમ આવ્યો. હે લ્યા, ક્યાં ગયો તો? એ ગામમાં ગયો તો. શું કામ? એ રાય લેવા. યો રાય. રાય શું કામ લાવ્યો? એ તમે તો કાલ કહેતા હતા ટ્રેક્ટર વેચવું છે એટલે રાય લેવી પડશે. હે તું એટલે રાય લાવ્યો? હા ઓય બાપા, અલ્યા મને ટ્રેક્ટરની કિંમતમાં કાઈ ખબર નથી પડતી ને, એટલે હું કાલ એમ કહેતો તો કોકની સલાહ લેવી પડશે. સલાહ લેવી પડશે એવું તમે નહોતું કીધું. તમે એમ કીધું તો રાય લેવી પડશે. અલ્યા રાય લેવી એટલે કોકની સલાહ લેવી, અભિપ્રાય લેવી, એને રાય લીધી કહેવાય. તો પણ એમ હરખું કહેતા હોય તો મને એમ કે રાયની જરૂર હશે. મેં ક્યાં તને રાય લેવા મોકલ્યો તો? પણ હું ક્યાં નકામી વસ્તુ લાવ્યો? આપણે શાકમાં દરરોજ રાયની જરૂર પડે જ છે ને. એ હવે વાતું નથી કરવી, જા ટ્રેક્ટરે ભૂંગળી લાંબી કર. એ હારું. જો બોલો કેવો માણસ છે, મેં કોકની રાય લેવાનું કીધું તું, ત્યાં દુકાનેથી રાય લઈને આવ્યો. એ ભોળા દાદા અહીંયા આવો તો. શું છે? એ મારા એકલાથી ભૂંગળી લાંબી નથી થાતી, તમે ભૂંગળી ખેંચાવો તો. પણ ભૂંગળી હું કામ લાંબી કરે? તમે તો કીધું ટ્રેક્ટરે ભૂંગળી લાંબી કરી એમ. એ બાપા, અલ્યા ટાકેથી ટ્રેક્ટરે ભૂંગળી લાંબી કર એમ કીધું. ટ્રેક્ટર ધોવું ને એટલે. તો પણ એમ હરખું કહેતા હોય તો. યો બોલો કેવો માણસ છે, એક કામ હરખું નથી આવડતું. મને તો એવું લાગે 70 વર્ષ જીવ્યો પણ 80 વર્ષ નહીં જીવવા દે. હે લ્યો બોલો, હજી તમારે 80 વર્ષ જીવવું? હા પણ 70 ને 80 તો 150 વર્ષ થાય. તમે થોડા 150 વર્ષ જીવો. ઓય બાપા, અલ્યા 150 વર્ષનું નથી કહેતો, 10 વર્ષ જીવવાનું કહું. તો પણ એમ હરખું કહેતા હોય તો કઈ સમજાય નહીં, એમ જ તમે તો બોલો. તું થરખું સમજતો નથી. હલો, બટેટા આવી ગયા, બટેટા. હે મમરાભાઈ, બટેટા વેચો? બટેટા વેચતો નથી, તમને મફતમાં બટેટા ખવડાવવા આવ્યો. હે કેમ આજ મફતમાં અમને બટેટા ખવડાવવા આવ્યા? અલ્યા આજ ખુશીનો દિવસ છે તો મને એમ થયું તમને બધાને મફતમાં બટેટા ખવડાવું ને. મને તો એવું લાગે હાંજુના બટેટા હશે, બટેટા બગડી ગયા છે ને એટલે આપણને મફતમાં ખવડાવવા આવ્યા. પેલા તું બટેટા ખા પછી કે. એ હારું. ઉભો રે, બટેટા નો ખાતો પછી પૈસા માંગશે. ઓય દાદા, મારે પૈસા નથી જોતા. તો પણ મફતમાં હું કામ બટેટા ખવડાવો? એ હું ને બકુલભાઈ બે નોખા પડી ગયા. તે મારે તમારી હારે વ્યવહાર હારો રહે ને એટલે તમને મફતમાં બટેટા ખવડાવું. એ હારો. એ વળી અમારી જગ્યાએ નવી રમત ગોઠવી, બધાને એમને પૈસા આપે, એને તે બધા હારે વ્યવહાર હારો રહે ને એટલે. તો હાલો ભોળા દાદા, આપણે રમત રમવા જાવી. ઉભો રે, પેલા બટાટા ખાઈ લેવી, પછી ટ્રેક્ટર ધોઈ નાખવી, પછી રમત રમવા જાવી. એ હારો. લ્યો લ્યો બટેટા ખાઓ. યો બોલો, આજ ક્યાંય ગમતું નથી કે કોઈ બેહવાય આવતું નથી, નકર તો કેહા કાકા જમરૂ કાકા ચા પીવા આવે, આજ તો ઈ ચા પીવાનું આવ્યા. લ્યો અમથાભાઈ બટેટા ખાઓ. હે બટેટા વેચવાનું ચાલુ કર્યું? હું બટેટા વેચતો નથી, તમને મફતમાં બટેટા ખવડાવવા આવ્યો. હવે ખોટું હું બોલો, તમે કોઈ દે કઈ મફતમાં વસ્તુ ખવડાવો? એમાં એવું છે અમથાભાઈ, હું ને બકુલભાઈ નોખા પડી ગયા.
હું બધાને મફતમાં બટેટા ખવડાવું તો મારે બધા હારે વ્યવહાર સારો રહે ને, એટલે તમને બટેટા ખવડાવવા આવ્યો. હા ઈ હાસુ, વ્યવહાર તો બધા હારે હારો જ રાખવાનો. બકુલભાઈ તે અમારી જગ્યાએ રમત ગોઠવી, બધાને એમને પૈસા આપે, એને તે બધા હારે વ્યવહાર સારો રાખવો. અમતાભાઈ તમારા જેટલા બટેટા ખાવા ને એટલા ખાજો, તમ તારે પૈસાની ચિંતા ન કરતા. હવે મારે બટેટા નથી ખાવા. અરે બટેટા ખાવ, ખૂટી જાય ને તો હું બીજા બટેટા લઈ આવીશ. એ હારું. બકુલભાઈ રમત ગોઠવી ને ત્યાં તમે રમત રમવા ન જાતા. એ હારું. લ્યો બટેટા તો ખાવ. હવે બટેટા નથી ખાવા, બટેટા બહુ તીખા છે. પણ મોળા બટેટા ખાવી ને તો એમ લાગે બાફેલા બટેટા ખાવી. તીખા બટેટા ખાવી ને તો ખાવાની મજા આવે. એ હારું, એક બટેટું ખાઈ લો, બીજું હું. હવે બટેટા નથી ખાવા. અરે એક બટેટા એ હું થાય, સાજા બટેટા ખાવ. હવે મારે બટેટા નથી ખાવા હો. એ હારું તો હું ક્યાં કાકા ને બટેટા ખવડાવો વયો જાવ. મમરા ભાઈએ ભલે રમત રમવા જવાની ના પાડી, પણ રમત રમવા તો મારે જવું જ છે. મારે બકુલભાઈ ને હારે વ્યવહાર સારો રહે ને. હે ભોળા દાદા ની નો આવ્યા, પણ આમાં અમથાભાઈ આવ્યા. હે બકુલભાઈ, હું રમત છે? જવો અહીંયા પાટલો બાંધો, નિહણીએથી પાટલા ઉપર બેસી જાવ એટલે 100 રૂપિયા આપી દઉં. એમ તો પાટલા ઉપર બેસી જ જવાય ને. તો બેસી જાવ અને 100 રૂપિયા લઈ જાવ. એ હારું. એટલે તો હાવ સિમ્પલ રમત રાખી. આજ પૈસા લેવાની ગણતરી નથી, પૈસા દેવાની ગણતરી છે. લ્યો લાવો 100 રૂપિયા. જો બોલો, અમતાભાઈ તો પાટલા ઉપર બેસી ગયા હો. આલ્યો 100 રૂપિયા. હે પણ નિહાણી હું કામ લઈ લીધી? એ પૈસા હાટું. એટલે હવે તમારે નીચે ઉતરવું હોય તો 200 રૂપિયા આપો તો નિહણી મૂકું. લ્યો બોલો, તમારા કામ જ આવા હોય. કુવામાં ઉતારીને વરસ કાપી નાખે. લ્યો તમારે વાડીએ જવું હોય તો 200 રૂપિયા આપો, નકર આમ નામ બેસી રહેજો. હે તીકમ નો ફોન આવ્યો. હા તીકમ, બેક ની સોપડી તો વાડીએ પડી, હું અહીંયા ટીંગાડેલો છું. કેમ ફોટો મોકલવો? એ હારું બકુલભાઈ, મને નીચે ઉતારો ને, મારે બેગ ની સોપડી નો ફોટો મોકલવાનો છે. તો પણ 200 રૂપિયા આપો તો નિહણી મૂકું. એ હારું. લ્યો હા બસ લ્યો. છેતરવાના ધંધા કરતા હોય તો એમ નામ કઈ કોઈ થોડા પૈસા આપે. કે હા આજ તો કાક તીખું ખાવાનું મન છું છે. રોજ હું આપણે ગળ્યું ખાવી, તેલ મરચું તો ખાવી સીવી. તેલ મરચું કેવું લાગે? તીખું. તો પછી લ્યો ક્યાં કાકા જમરૂ કાકા બટેટા ખાવ. જો લે તીખું ખાવાની વાત થઈ ત્યાં તો બટેટા આવી ગયા. હા તે હાલને બટેટા ખાવી, આપણી પાસે 200 રૂપિયા છે જ તેને. પૈસાની જરૂર નથી, એમને બટેટા ખાવ. હે તું મફતમાં બટેટા ખવડાવે? હા લ્યો બટેટા ખાવ. આમ જો બકુલભાઈ અમારી જગ્યાએ રમત ગોઠવી છે, એમી બે નોખા પડી ગયા ને એટલે તમે ત્યાં રમત રમવા ન જાતા. એટલે બટાટા ખાધા એને કેટલી વાર લાગી તો હજી તીખું લાગે. પણ બટાટા તીખા જેટલા હતા ને. હાસુ પણ દાદા જલ્દી જલ્દી ટ્રેક્ટર ધોઈ નાખવી, પછી રમત રમવા જાવી. હા હે કેહા કાકા ને જમરૂ કાકા આવ્યા. બકુલ હું રમત છે? એ પાટલે બેહો ને પૈસા લઈ જાવ. એટલે એ જવા અહીંયા નિહણી છે, નિહણી ઉપરથી પાટલે બેસી જાવ એટલે 200 રૂપિયા તમને આપી દઉં. અમારે પૈસા નહીં દેવાના? ના રે ના, તમારે પૈસા નહીં દેવાના, મારે પૈસા દેવાના. હે તો કે આપણે બે રમત રમી. બે નહીં હો, મારી પાસે મૂળ 200 રૂપિયા જ છે, ગમે ઈ એક જણો રમત રમો. તો જમરો હું રમત રમું. ના અરે ના હું રમત રમું, તારી પાસે તો પૈસા છે. તો મારે પૈસા જોવે. તે મારે પૈસા જોવે. કેહુડી કેહુડી નો કે તો જમરૂખડી. કેહુડી જમરૂખડી. ઉભા રહ્યો, કેહુડી જમરૂખડી બંધ કરો, તમે બે માંથી નક્કી કરો કોને રમવું એ. એ હારું તું રમ, બીજું હું. એ હવે તું રમ, મારે રમત નથી રમવી, હું વાડીએ વયો જાવ. લ્યો કેહા કાકા બેસી જાવ પાટલે. લાય બકુલ પૈસા. આલ્યો 200 રૂપિયા. હે નિહે હું કામ લઈ લીધી? પૈસા હાટું. એટલે એ તમારે હવે નીચે ઉતરવું હોય તો 500 રૂપિયા આપો. આ તે વાંધો નહીં, હું તો અહીંયા બેહી રહું. તો બેહી રહો, બટાટા ખાધા છે ને, હમણાં ગોટા સડશે. એ મને ગોટા નહીં સડે, અમે તો રોજ તેલ મરચું ખાવી. હે તો હમણાં અંધારું થશે ને તો અહીંયા દીપડો જનાવર ને બધું આવશે, હું તો જાઉં. એ ઉપર વયો નો જતો, આ પૂછું પૈસા નિહેને મોય. હા તો લાવો પૈસા. અલે હા બસ લ્યો.
બાપા છેતરવાના ધંધા કરતા હોય ને તો એમ નામ કઈ કોઈ થોડા મફતમાં પૈસા આપે હે ભોળા દાદા ની આવ્યા હે બકુડા હું રમત છે એ પાટલા ઉપર બેસી જાવ ને 500 રૂપિયા લઈ જાવ નિહાણી થી તો પાટલા ઉપર બેહી જ જવાય ને તો 500 રૂપિયા જીતી જાવ હમણાં અમથાભાઈ 200 રૂપિયા લઈને ગયા કે આ કાકા ની 500 રૂપિયા લઈને ગયા ભોળા દાદા આપણે બે પાટલા ઉપર બેહી જઈએ એટલે 1000 રૂપિયા આવી જાહે ઉભા રહ્યો બે પાટલા ઉપર નહીં બેસતા નકર પાટલો તૂટશે ને તો હાથ પગ વગરના થાશો ઈ હાસો તો ભોળા દાદા તમે પાટલા ઉપર બેહો એ હારું પાટલા ઉપર બેહાઈ ગયું ઓ બાપા ભોળા દાદા હું હમણાં આવું મને પેટમાં ગોટા ચડ્યા બકુડા 500 રૂપિયા લાય એ હારું આલ્યો નિહાણ્યો કામ લઈ લીધી પૈસા હતું એટલે 1000 રૂપિયા આપો તો હવે નિહાણી મૂકું તો પણ તારે પેલા કહેવાય હું નિહાણી લઈ લઈશ હવે મારે ઉતરવું કેમ કૂદકો મારી જાવ ના રે ના તો મને વાગે નહીં તો 1000 રૂપિયા આપો તો નિહાણી મૂકું ઓ બાપા પેટમાં ગોટા ચડવા પડ્યા હવે તો બેહા હે ને રા 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 તો પણ 1000 રૂપિયા આપો એટલે નિહાણી મૂકું એ હારું અલે 1000 રૂપિયા ઓ બાપા અરે રે રે ઓય બાપા છેતરવાના ધંધા કરતા હોય ને એટલે જ મમરા ભાઈ મફતમાં બટાટા ખવડાવ્યા છે કા